હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું ઘર. આજે આપણું જે ડભાણમાં જે દીકરાનું ઘર જે બની રહ્યું છે, અત્યારે એનું બીજા માળનું ધાબું એ જે અત્યારે ભરાવવા માટે એનું ભરાઈનું અત્યારે કામ ચાલુ છે. તો તમારા બધા એની ખાસ સહકારની અમારે જરૂર છે. અહીંયા ઘણા બધા વડીલો આ વૃદ્ધાશ્રમની અંદર અહીંયા આશરો લેવાના છે. તો આ એક વૃદ્ધાશ્રમ, અમે એક એવા પ્રકારનું વૃદ્ધાશ્રમ બનાવવા માટે જઈ રહ્યા છીએ કે સંપૂર્ણ એસી, સંપૂર્ણ સુવિધાઓ, કે કોઈ પણ પ્રકારના વડીલોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન અમે આ વૃદ્ધાશ્રમમાં રાખવાના છીએ. અને અહીંયા એવા વડીલો આવશે કે જેનો કોઈ આશરો નથી, આધાર નથી, નિરાધાર છે, રોડ ઉપર પોતાનું જીવન ગુજારતા હોય એવા દરેક વડીલો આ વૃદ્ધાશ્રમની અંદર આવવાના છે. તો ખાસ તમારા બધાના પ્રેમની અમારે વધારે જરૂર છે. તો તમે જોઈ રહ્યા છો કે અત્યારે આ બીજા માળનું અત્યારે ધાબુ અહીંયા ભરાઈ રહ્યું છે. પહેલો માળ તો ઓલરેડી નીચે તૈયાર થઈ જવા આવ્યો છે, ટાઇલ્સો પણ નીચે થઈ ગઈ છે. હવે નીચે ફ્લોરિંગનું કામ છે એ બાકી છે. અને પહેલો માળ આપણે જાન્યુઆરી મહિનામાં પ્રારંભ પણ કરવાના છીએ, કારણ કે આપણું અત્યારે જે નડિયાદમાં દીકરાનું ઘર જે ચાલી રહ્યું છે એ જગ્યા અત્યારે બહુ નાની પડવા માંડી છે. અને રોજે રોજ વડીલોની સંખ્યા અત્યારે વધી રહી છે. એના માટે કરીને અમારું એક આ નવો પ્રોજેક્ટ છે જે અમે અત્યારે ટૂંક સમયની અંદર આ દીકરાના ઘરનો પણ અમે પ્રારંભ કરીશું. જો તમારે કદાચ આ દીકરાનું ઘર કઈ જગ્યાએ બની રહ્યું છે, જો કદાચ એ તમારે જોવું હોય તો ડભાણથી જે આસનોલીવાળો જે રોડ છે ત્યાં સરસ મજાનું ખોડિયાર માતાનું મંદિર છે. અને ખોડિયાર માતા, જો આ સામે તમે જોશો ને તો ખોડિયાર માતાનું મંદિર છે આ. અને આ બાજુ સરસ મજાનું તળાવ બી અહીંયા છે. અને તળાવના કિનારા ઉપર આ સરસ મજાનું એક આપણું આ દીકરાનું ઘર અહીંયા તૈયાર થઈ રહ્યું છે. તો તમને વધારે નહીં પણ માત્ર 100 રૂપિયાનું પણ યોગદાન આ ભગીરથ કામની અંદર પણ આપ આપી શકો એવી અમે આપની પાસે આશા રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર.